અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાનું સોનું જપ્ત કર્યું. દુબઈથી અમદાવાદ આવેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E1478ની કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. આ સર્ચ ઓપરેશન દરમિયાન વિમાનના આગળના ભાગે સ્પીકર બોક્સમાંથી કાળા કલરની ટેપમાં લપેટેલા 2 શંકાસ્પદ પાઉચ મળી આવ્યા. આ પાઉચ ખોલીને તપાસ કરતા તેમાંથી 24 કેરેટ શુદ્ધતાના 24 નંગ વિદેશી મૂળના સોનાના બિસ્કિટ મળી આવ્યા. જપ્ત કરાયેલા આ સોનાનું કુલ વજન આશરે 2.8 કિલો છે, જેની સ્થાનિક બજાર કિંમત ₹4.26 કરોડથી વધુ અંકાઈ રહી છે. કોઈ અજાણ્યા દાણચોર દ્વારા કસ્ટમ્સ એક્ટ 1962ના નિયમોનું ઉલ્લંઘન કરીને આ સોનું છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. આ સોના પર કોઈ મુસાફરે માલિકીનો દાવો ન કરતા કસ્ટમ્સ વિભાગે તેને બિનવારસી માલ તરીકે જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધ્યો અને આંતરરાષ્ટ્રીય દાણચોરી રેકેટ પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ તેજ કરી. લપેટેલા 2 શંકાસ્પદ પાઉચ મળી આવ્યા. આ પાઉચ ખોલીને તપાસ કરતા તેમાંથી 24 કેરેટ શુદ્ધતાના 24 નંગ વિદેશી મૂળના સોનાના બિસ્કિટ મળી આવ્યા. જપ્ત કરાયેલા આ સોનાનું કુલ વજન આશરે 2.8 કિલો છે, જેની સ્થાનિક બજાર કિંમત ₹4.26 કરોડથી વધુ અંકાઈ રહી છે. કોઈ અજાણ્યા દાણચોર દ્વારા કસ્ટમ્સ એક્ટ 1962ના નિયમોનું ઉલ્લંઘન કરીને આ સોનું છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. આ સોના પર કોઈ મુસાફરે માલિકીનો દાવો ન કરતા કસ્ટમ્સ વિભાગે તેને બિનવારસી માલ તરીકે જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધ્યો અને આંતરરાષ્ટ્રીય દાણચોરી રેકેટ પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ તેજ કરી.